સુરતમાં 19 વર્ષીય મધ્યપ્રદેશની મોડેલના આપઘાત કેસમાં જવાબદાર વધુ એક પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. સુરતના કુંભારિયા વિસ્તારમાં મૂળ મધ્યપ્રદેશની 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌર લખવિંદર સિંહે ગત 2 મે 2025ના રોજ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતના 18 દિવસ બાદ તેના સામાનમાંથી મળેલી અરજીના આધારે ડિંડોલીમાં રહેતા તેના લિવ ઇન પાર્ટનર મહેન્દ્ર રાજપૂત વિરુદ્ધ સારોલી પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે લિવ ઇન પાર્ટનર મહેન્દ્રના ઘરે તપાસ કરી હતી, પણ ત્યાં તાળું મારેલું હતું. આ દરમિયાન ગુનો નોંધાયના 4 મહિના બાદ સારોલી પોલીસે ફોટોગ્રાફર મહેન્દ્રસિંહ રામસિંહ ચદાણાની ધરપકડ કરી હતી. સુખપ્રીત કૌરે મહેન્દ્રના ટોર્ચરિંગથી કંટાળી સંબંધ તોડ્યા બાદ તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી પરેશાન કરતો હતો, તેથી આપઘાત કર્યો હતો. જોકે તે સમયે સુખપ્રીત કૌરના પરિવારજનોએ તેના વધુ એક પ્રેમી અનુરાગની સંડોવણી હોવાનું પણ પોલીસને જણાવ્યું હતું. સારોલી પોલીસે ગતરોજ આ પ્રકરણમાં અંજની કુમાર ઉર્ફે અનુરાગ શ્રવણકુમાર જયસ્વાલને ઝડપી લીધો છે. હાલ બીફાર્મમાં અભ્યાસ કરતા અનુરાગ સાથે સુખપ્રીત કૌરને પ્રેમ હતો અને તે પણ ફોન કરી તેને ટોર્ચર કરતો હતો. પૂર્વ લિવ ઇન પાર્ટનર મહેન્દ્રસિંહના ટોર્ચરિંગથી સુખપ્રીત કૌરે આપઘાત કર્યો તે પહેલા અનુરાગે તેની સાથે કોન્ફરન્સ કોલમાં વાત કરી હતી, ત્યારે તેણે અપશબ્દો કહ્યા હતા. હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.